પોતે અને ચારિત્ર્યની કેટલી કિંમત હતી એવી એક છેલ્લી વાત તમને. ચારિત્ર્યની કેટલી કિંમત હતી અને વેણની કેટલી કિંમત હતી એની મને ગમતી આ નાનકડી વાત ખાસ સાંભળજો. માતાઓ બહેનો સાંભળજો. આ દેશની દીકરીઓ છે એ કેવી કથાઓ સાંભળવી જોઈએ. એમને નહોતું આ કાંઈ શાસ્ત્રો કથાઓ આપણા આ કાંઈ કોઈ રમત માટે નથી. એટલા ખર્ચા કરીને મિત્રો બધા આવું કરે છે એ શા માટે કરે છે? એટલે આ મને ગમતી વાત. સવારનો પોર ગામડું ગામ ઉદયાચલના ઓરડેથી બરાબર નારીને કોળ કાઢી અને 16 વર્ષની એક દીકરી કુએ પાણી ભરવા માટે આવે છે. 16 વર્ષની દીકરીની ઉંમર અને કુએ પાણી ભરવા માટે પણ રૂપના અમાર જેવી દીકરી છે. આંકડિયું અણિયાળિયું સરતી પહારિયું જેના હામી નોંધ્યું એની કાળજ હોહર્યું. ગામડા ગામની માલિકો મર્યાદાના લંગર પડી જાય 16 વર્ષની દીકરી છે પાણી ભરવા આવી કુએ એકલી. કુએ જતી ઊભું થઈ રહેલો બગબગડું થયું છે. એમાં પાણી ભરતી હતી ગરડેથી કુવામાં પાણી હીંચે. એમાં એક ઘોડે સવાર ઉતર્યો અને આખી રાત વહેલો નીકળેલો. પોતે આખી રાત ઘોડું દોડવેલું. પોતાને તરાવ બહુ લાગી ઘોડું આખું પરસેવે રેપજેપ છે. આવું કોઈ